આગામી 72 કલાકમાં વડોદરાને પુનઃ ધબકતું કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે। સાફ સફાઈની આ કામગીરી થઈ રહી છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી અને વડોદરા જિલ્લાના પ્રભારી હર્ષ સંઘવી સુરતથી ટ્રેન મારફતે રાત્રિના 11:30 વાગ્યે વડોદરા ખાતે પહોંચ્યા। વડોદરા આવતાની સાથે ગૃહ રાજ્યમંત્રી સીધા ગ્રાઉન્ડ પર ઉતર્યા અને શહેરભરમાં ચાલતી સાફ સફાઈની કામગીરીની સમીક્ષા પણ કરી। વડોદરાના ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ ઝોનના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધા બાદ દરેક ઝોન કચેરીએ રાત્રિના બેઠકો પણ કરી। આ બેઠકમાં મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત ઝોનમાં આવતા દરેક વોર્ડના કોર્પોરેટર, ધારાસભ્યો સહિતના લોકો પણ હાજર રહ્યા। જ્યાં વડોદરાને શક્ય એટલી ઝડપે પુનઃ ધમધમતું કરવા માટે સફાઈ કર્મચારીઓ, સાધન સામગ્રી સહિતની શું જરૂરિયાતો છે આ અંગે પ્રભારી મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા। અભિનંદન પણ રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી હર્ષ સંઘવીએ વડોદરામાં સર્જાયેલી સ્થિતિ બાદ પરિસ્થિતિને પૂર્વવત કરવા માટે કવાયત શરૂ કરી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, હર્ષ સંઘવી જે છે તે વડોદરા શહેરના કમિશનર, કોર્પોરેટર, ધારાસભ્યો સાથે બેઠક કરી રહ્યા છે। ખાસ કરીને કયા કયા વિસ્તારોમાં વધુ પરિસ્થિતિ વણસી હતી તેની જે માહિતી છે તેઓ મેળવી રહ્યા છે। કયા પ્રકારે વડોદરા શહેરને પૂર્વવત કરી શકાય, જે પરિસ્થિતિ સર્જાઈ હતી તેને કઈ રીતે થાળે પાડી શકાય, જે વરસાદમાં પાણી ભરાયા હતા તે કયા કયા વિસ્તારમાં વધુ પાણી ભરાયા હતા અને ક્યાં આગળ સફાઈની વધારે જરૂરિયાત છે। સાથે જ કોર્પોરેટરો પોતાના વિસ્તારના ઝોનલ ઓફિસર સાથે સંકલન સાધીને સફાઈની કામગીરી ક્યાં પહોંચી છે, આ તમામ માહિતી જે છે તે વડોદરાના પ્રભારી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા ખાતે મેળવી રહ્યા છે। હાલ સંકલનની બેઠક જે છે તે વડોદરાના સમા ઝોનલ ઓફિસ ખાતે શરૂ થઈ છે। રાતના 1 વાગ્યાની આ બેઠક જે છે તે હવે શરૂ થઈ છે। તમામ વિગતો ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી દ્વારા મેળવવામાં આવી રહી છે। જે રીતે માહિતી મળી રહી છે, વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 7ની જે પરિસ્થિતિ હતી તે વરસાદમાં ખૂબ જ દયનીય પરિસ્થિતિ, એટલે ખૂબ ખરાબ પરિસ્થિતિ આ બે વોર્ડમાં થઈ હતી અને તેને સત્વરે પૂર્વવત કરવા માટેની ચર્ચા જે છે તે કઈ રીતે કરી શકાય, કેટલો મેન પાવરની જરૂર છે, શું વસ્તુઓની જરૂર છે, આ તમામ ચર્ચાઓના અંતે આજ રાતથી જ આ સમગ્ર પ્રક્રિયા જે છે તે શરૂ થશે અને વડોદરા શહેરને ટૂંક જ સમયની અંદર ફરીથી પૂર્વવત કરવાની કવાયત જે છે તે વડોદરાના પ્રભારી હર્ષ સંઘવીએ શરૂ કરી છે। કેમેરામેન પિયુષ લેવા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, વડોદરા। વડોદરા પ્રભારી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે વડોદરા ખાતે ફરી એકવાર પહોંચ્યા છે। વડોદરામાં જે સ્થિતિ સર્જાઈ હતી તે સ્થિતિની સમીક્ષા કરીને જે પણ પરિસ્થિતિ સર્જાઈ હતી તેને પૂર્વવત કરવાની કવાયત જે છે તે હર્ષ સંઘવી દ્વારા શરૂ કરવામાં આવી છે। 11:30ની આસપાસ વડોદરા પહોંચ્યા બાદ તેમણે એક બાદ એક મિટિંગોનો દોર જે છે તે યથાવત રાખ્યો હતો। પહેલા ઉત્તર ઝોન, ત્યારબાદ પશ્ચિમ ઝોનના કોર્પોરેટરો અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી। શું પરિસ્થિતિ છે, કેટલી જરૂરિયાત છે, કયા પ્રકારે કામગીરી ચાલી રહી છે, તે તમામ બાબતોની સમીક્ષા જે છે તે હર્ષ સંઘવી દ્વારા વડોદરા ખાતે કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ વડોદરામાં જે સ્થિતિ સર્જાઈ હતી, પાણી ભરાવાના દ્રશ્યો જે સર્જાયા હતા તે હવે ઉતર્યા છે અને ત્યારબાદની સ્થિતિ કઈ રીતે પૂર્વવત કરી શકાય તેની સમીક્ષા અને આયોજન અંગે હાલ હર્ષ સંઘવીએ કવાયત હાથ ધરી છે। આગામી 72 કલાકની અંદર જ આ જે સ્થિતિ હતી વડોદરાની તે પૂર્વવત કરવા માટેનું આયોજન જે છે તે હાલ હાથ ધરાયું છે। તમામ કોર્પોરેટરો પાસેથી વિગતો મેળવવામાં આવી છે, તેમના વિસ્તારમાં પાણીની કેટલી જરૂરિયાત છે, પાણીના ટેન્કરની કેટલી જરૂરિયાત છે, સાથે જ સફાઈ કર્મીઓની કેટલી જરૂરિયાત છે અને વિસ્તારમાં કયા પ્રકારની જરૂરિયાતો છે તે તમામ લિસ્ટ જે છે તે હર્ષ સંઘવી દ્વારા કોર્પોરેટરો પાસેથી મેળવવામાં આવ્યું છે અને તે તમામ વસ્તુઓ જે છે તે કોર્પોરેટરોને મળી રહે અને તાત્કાલિક કામગીરી જે છે તે વધુ સઘન બને અને ફરીથી વડોદરા જે છે તે પૂર્વવત ધમધમતું થાય તેના માટે હર્ષ સંઘવીએ જે છે તે કમાન હાથમાં સંભાળી છે। સમગ્ર રાત દરમિયાન આ તમામ આયોજન અંગે જે છે તે કોર્પોરેટરો સાથે તેમને સમીક્ષા કરી છે। અહીંના ધારાસભ્ય સહિતના લોકો પણ તેમની સાથે હાજર રહ્યા છે। કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીઓ પણ તેમની સાથે જ આ બેઠકોમાં હાજર રહ્યા છે અને હાલ વડોદરામાં રાત્રિ દરમિયાન પણ મેરેથોન બેઠકોનો દોર જે છે તે હર્ષ સંઘવી દ્વારા ચાલી રહ્યો છે। એક બાદ એક ઝોનની મુલાકાત છે, તમામ કોર્પોરેટરો પાસેથી વિગતો મેળવવાની કામગીરી જે છે તે હાલ હર્ષ સંઘવી કરી રહ્યા છે। 12 વાગ્યાથી શરૂ થયેલી તેમની આ મેરેથોન કામગીરી જે છે તે હજી મધરાત સુધી પણ યથાવત છે।
કેમેરામેન પિયુષ લેવા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, વડોદરા. વડોદરાના પ્રભારી હર્ષ સંઘવી વડોદરામાં સર્જાયેલ વરસાદની પરિસ્થિતિ બાદ વડોદરામાં સ્વચ્છતા સહિત પૂર્વવત કરવા માટેની જે નેમ લઈને જે છે તે હવે કામગીરી શરૂ કરી છે. હર્ષ સંઘવી એક દિવસના વડોદરા પ્રવાસ બાદ આજે ફરીથી રાત્રે અહીંયા વડોદરા ખાતે પહોંચ્યા હતા. વડોદરાના અલગ અલગ વિસ્તારોમાં જે છે તેમને જાત નિરીક્ષણ કરીને ચાલી રહી કામગીરીની સમીક્ષા કરી હતી. મુજ મૌકાકો કે માંજલપુર વિસ્તારના અલગ અલગ વિસ્તારોમાં હર્ષ સંઘવી ખુદ પગપાળા ચાલીને જે છે તે કામગીરીની સમીક્ષા કરી રહ્યા છે. વડોદરા ખાતે પાણી ભરાયા બાદ જે પરિસ્થિતિ સર્જાઈ હતી, જે ગંદકીના થર જામ્યા હતા, તે તમામ થર જે છે તે દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. તો સાથે જ ડીડીટી પાવડર જે છે તેનો પણ છંટકાવની કામગીરી જે છે તે હાલ ચાલી રહી છે. આ તમામ કામગીરીની સમીક્ષા હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી. તો સાથે જ સફાઈ કર્મીઓ જે કામગીરી કરી રહ્યા છે 24/7 તેમને અભિનંદન પણ આપ્યા હતા. હર્ષભાઈ, વડોદરાની મુલાકાતે તમામ કર્મચારીઓને પણ તમે શુભેચ્છાઓ પાઠવી છે તેમનું મનોબળ વધારવા માટે, શું કહેશો? છેલ્લે પણ મનોબળ વધારવા માટે શું કરવું જોઈએ? આ બધા જ વડોદરાના કર્મચારીઓના થકી જ આજે ચાલે છે. છેલ્લે બધી આપણે સંપૂર્ણ તો જે વડોદરાના કર્મચારીઓ છે કે જેઓ હવે વડોદરાને પૂર્વવત કરવા માટે કામે લાગ્યા છે અને તેમને બિરદાવવાનું કામ હર્ષ સંઘવીએ પોતાની સમીક્ષા દરમિયાન કર્યું હતું. કેમ કે જે કામગીરી છે, મુખ્ય મહત્વની જે કામગીરી છે તે કર્મચારીઓ જ કરી રહ્યા છે અને તેમને હાલ બિરદાવ્યા હર્ષ સંઘવીએ કે જેમનું મનોબળ વધશે અને તેમની કામગીરી પણ હજુ વધુ તાકાતવર બનવા માટેના પ્રયાસો જે છે હર્ષ સંઘવી દ્વારા કરવામાં આવી રહ્યા છે. કેમેરામેન પિયુષ લેવા સાથે વિપુલ બાલદા, એબીપી અસ્મિતા, વડોદરા. જે વિસ્તારમાં કાલે બી ગયેલો હતો, આજે ફરી એ વિસ્તારમાં ગયો છું. જે લોકોને હું કાલે મળેલો તેમને ફરી આજે મળ્યો છું. રસ્તામાં જે લોકોની ફરિયાદ મળી તે લોકોના ત્યાં ટીમો મોકલી છે અને આખી ટીમને અલગ અલગ જવાબદારી તમામ લોકો અલગ અલગ ઝોનની જે લીધી છે એ બધા જ ભેગા મળીને કાલે મોડી રાત સુધી મોટી કે કાલે આખી રાત બી કામ ખેંચવું પડે તો બી ખેંચીને પરમ દિવસે વહેલી સવારે આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ થાય તે માટેની યોજના બનાવવામાં આવી છે. આજે હું વડોદરાની ગલી ગલીએ ફર્યો છું, તમે વડોદરાની ગલી ગલીએ ફર્યા છે. કદાચ કોઈ ગલી એવી નહીં હશે કે જ્યાં એક વ્યક્તિ કામ ના કરતું હોય. આખા વડોદરાની સૌ રસ્તા પર, સૌ ગલીઓમાં જ્યાં પ્રભાવિત વિસ્તાર હતો ત્યાં તમામ જગ્યા પર આજે સફાઈ કર્મચારીની ટીમ બી અવેલેબલ છે, બીજી બી બધી ટીમ અવેલેબલ છે. આ મુશ્કેલ ઘડી આવી છે, મુશ્કેલીનો સામનો કર્યો છે બધા લોકોએ ભેગા થઈને. આ મુશ્કેલીમાંથી બહાર બી નીકળશો અને વડોદરાને અવ્વલ બી બનાવી છે. આપણે વડોદરાને નંબર 1 બનાવવા માટે જે કંઈ કામગીરી કરવાની છે, જ્યાં તકલીફ આવી, સુરતમાં જ્યારે પ્લેગ આવ્યો તો પ્લેગ પછી આ જ સરકારે અને આ જ આપણા લોકોએ સાથે મળીને કામગીરી કરી અને કામગીરી બદલીને નંબર 1 બનાવ્યું. વડોદરાનો વારો છે, વડોદરા બી નંબર 1 બનવાનું છે, એમાં કોઈ રોકી નહીં શકશે.